નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થાને લઈ સરકારનો સૌથી મોટો નિર્ણય. તો મિત્રો, હવે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જે 2025માં 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું તેમાં વધારો કરી 2026ના જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં વધારો થતાં રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, કેવી રીતે 2026ના જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં વધારો કરી એરિયસ સહિત રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, ડીએ હાઈક. કેન્દ્ર સરકારના કર્મચારીઓ જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં ચાલો જાણીએ કે સરકાર ડીએ વધારાની જાહેરાત ક્યારે કરી શકે છે અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે. તો મિત્રો, ડીએ હાઈક. કેન્દ્ર સરકારના કર્મચારીઓ જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે ગયા વર્ષે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં જાન્યુઆરીના ડીએમાં વધારો કર્યો હતો. જો અગાઉના વર્ષોના રેકોર્ડ જોઈએ તો સરકારે માર્ચની શરૂઆતમાં જ મોંઘવારી ભથ્થું વધાર્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ડીએ વધારાની જાહેરાત માર્ચના અંતમાં કરે છે કે એપ્રિલની શરૂઆતમાં. એવી અપેક્ષા છે કે કર્મચારીઓનું ડીએ હાલના 58%થી વધારીને લગભગ 60% થઈ શકે છે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવશે અને તેનો લાભ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે મિત્રો. અને મિત્રો, 2% વધી શકે છે મોંઘવારી ભથ્થું. તાજેતરના મોંઘવારીના આંકડાના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ડીએમાં આશરે 2%નો વધારો થઈ શકે છે. ડિસેમ્બર 2025 સુધીના AICPA-IW ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા અનુસાર 12 મહિનાનો સરેરાશ સૂચકાંક 419.14% રહ્યો છે. 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ ડીએ લગભગ 60.34% બને છે. માર્ચના અંતમાં સરકાર કરશે જાહેરાત. ડીએ અને ડીઆરનેસ એલાઉન્સ રિલીફમાં વધારો વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. પહેલી વખત જાન્યુઆરી માટે માર્ચ કે એપ્રિલ અને બીજી વખત જુલાઈ માટે ઓક્ટોબર કે નવેમ્બરમાં જાહેરાત કરવામાં આવે છે. ડીએ કર્મચારીઓને મળે છે જ્યારે પેન્શનરોને ડીઆર આપવામાં આવે છે મિત્રો. અને મિત્રો, આ વધારો એટલા માટે પણ મહત્વ ગણાય છે કારણ કે 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ ગયો છે. જો કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે અને તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. પરંતુ નવો પગાર અને પેન્શનમાં ફેરફાર જે આયોગનો રિપોર્ટ આવ્યા પછી જ લાગુ થશે. પગાર પંચનો રિપોર્ટ સબમિટ કરવા માટે આશરે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો ડીએ માત્ર 2%નો વધારો થાય છે તો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઓછો વધારામાંથી એક ગણાશે. તે પહેલાં આટલો ઓછો વધારો જુલાઈ 2018 અને જાન્યુઆરી 2025માં કરવામાં આવ્યો હતો. આ રીતે જાન્યુઆરી 2026નો છેલ્લો વધારો 7 વર્ષમાં સૌથી ઓછો ડીએ વધારો માની શકાશે. અને મિત્રો, કર્મચારીઓને કેમ છે ચિંતા? કર્મચારી સંગઠનોને ચિંતા છે કે
જો ડીએ વધારો ધીમો રહ્યો તો ભવિષ્યમાં પગાર રિવિઝન પર પણ તેની અસર પડી શકે છે. સામાન્ય રીતે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે તે સમયનું ડીએ બેઝિક પગાર જોડી દેવામાં આવે છે અને પછી ડીએને શૂન્યથી શરૂ કરવામાં આવે છે મિત્રો.